ઓકે, ચાલો. સ્ટાન્ડર્ડનું ત્રીજું પેપર વર્ગ પ્રકાશનનું, એમાં પહેલો સવાલ રકમમાં તમને આપેલું છે એની 2 ઘાત, બીની 3 ઘાત, સીની 9 ઘાત, પછી ડીની 6 ઘાત, ઈની 11 ઘાત, અને બીજી રકમ આપી છે તેમાં જીની 5 ઘાત, એફની 21 ઘાત, એની 3 ઘાત, બીની 1 ઘાત, સીની 10 ઘાત, અને તમને લસા શોધવા કીધો છે. ચલો, લસા શોધવા માટે કીધું હોય તો ધ્યાન રાખવાનું બધાએ જ. ચલો ધ્યાનથી જોજો. લસા માટે સૌથી પહેલાં જે સામાન્ય આવે ને એમાં મોટામાં મોટી ઘાત લેવાની. લસાનો નિયમ શું કહે? જે સામાન્ય આવે એમાં મોટામાં મોટી ઘાત, બાકીના બધા જ પદો જે બચે તે લખી દેવાના. તો ચલો, એનો વર્ગ અને એની 3 ઘાત. બોલો, એનો વર્ગ એને એની 3 ઘાતમાં મોટી ઘાતવાળું પદ કયું આવે? એની 3 ઘાતવાળું પદ આવે, તો એ લખી નાખો. ચલો, ત્યાર પછી બીની 3 ઘાત અને બીની 1 ઘાત. બોલો, મોટી ઘાતવાળું પદ બીની 3 ઘાતનું આવે, તે લખી નાખો. સીની 9 ઘાત અને સીની 10 ઘાત. મોટી ઘાતવાળું પદ સીની 10 ઘાતનું પદ આવે. હવે ધ્યાનથી જો, ડી એ આમાં નથી, ઈ એ પણ આમાં નથી, બરાબર? તો માત્ર એ, બી અને સી જ એ સામાન્ય હતા, જે મોટી ઘાતવાળા પદ આપણે લખી દીધા. હવે એબીસી સિવાયના બીજા કયા પદ બચ્યા? તો કે ડી પદ બચ્યું 6 ઘાત, ઈ વાળું પદ બચ્યું 11, એફ વાળું પદ બચ્યું 21, જી વાળું પદ બચ્યું 5. બોલો, બધા પદ આવી ગયા. હવે આવું પદવાળું સૂત્ર તમારે જોવાનું. તો બોલો, એની 3 ઘાત, બીની 3 ઘાત, સીની 10 ઘાત, ડીની 6 ઘાત, ઈની 11 ઘાત, એફની 21 ઘાત અને જીની 5 ઘાત. તો એવું સેકન્ડ ઓપ્શન આવે તમારે. ઓનલી લસા કીધું છે શોધવા માટે. તો જે સામાન્ય અવયવ હોય એમાં મોટી ઘાતવાળું પદ જોવાનું, અને બાકીના જે પદ બચ્યા તે બેઠા લખી દેવાનું. ચલો, બીજો દાખલો. બીજા દાખલામાં તમને 2 સમીકરણો આપેલા છે અને એવું કીધું છે કે x-1 જેમ x+1 ની કિંમત મેળવો. ચલો, પહેલું સમીકરણ તમને જે આપ્યું છે તે છે 51x વત્તા 49y બરાબર 150. અને બીજું સમીકરણ એમાં આપ્યું છે 49x વત્તા 51y બરાબર 50. તમારે x - y જેમ x+y આ કિંમત શોધવાની છે. તો સૌથી પહેલાં તમારે છે ને આ બંને સમીકરણોની બાદબાકી કરવાની. શું કરવાની? બાદબાકી. જો વચ્ચે માઇનસ છે ને, તો હું શું કરીશ? આ બંને સમીકરણોની બાદબાકી કરું છું. તો ધ્યાનથી જોજો. 51x વત્તા 49y બરાબર 150 અને 49x વત્તા 51y બરાબર 50. બંને પદોની
હું શું કરીશ, બાદ બાકી પહેલાં કરું છું. તો પ્લસ 49x માઇનસ 49x, પ્લસ 51y માઇનસ 51y, પ્લસ 50 માઇનસ 50. ચલો 51xમાંથી 49xની બાદ બાકી કરો તો 2x બચે, પ્લસ 49y માઇનસ 51y. તો 49yમાંથી 51y જાય તો -2y બરાબર 150માંથી 50 જાય તો 100. ચાલો બેને કોમન કાઢી લઈએ તો 2 કૌંસમાં x માઇનસ વાય બરાબર 100, ગુણાકારનો 2 જશે છેદમાં તો x માઇનસ વાય બરાબર 100/2, તો x માઇનસ વાય બરાબર 50 દો 100. તો x માઇનસ વાય બરાબર કેટલા મળ્યા, 50 મળ્યા. તો હું અહીંયા ઉપર લખી રાખું છું કે x માઇનસ વાય બરાબર 50 મળ્યા. ચલો હવે બંને પદો વચ્ચે શું કરવાનું ખબર, સરવાળો કરવાનો. શું કામ, કેમ કે રકમમાં કીધું, જો અહીંયા માઇનસ હતું તો માઇનસ કર્યું, હવે અહીંયા પ્લસ કરવાનું તમારે, એટલે બંને સમીકરણનો હવે સરવાળો કરવાનો. તો ચલો સરવાળો કરી દઈએ, આનો જ ઉપયોગ કરી લઉં છું. ચલો બંને પદોનો સરવાળો કરવાનો. 51x વત્તા 49x એટલે થઈ જાય 100x. યાદ રાખજો, આમાં ચિહ્ન ચેન્જ નહીં કરવાનું, સરવાળો કરવાનું છે એટલા માટે, બરાબર. 49y વત્તા 51y અગેન 100y થઈ જાય. બોલો 150 વત્તા 50 200 થઈ જાય. ચલો બંનેમાં કોમન 100 છે, તેને બહાર કાઢી લો. તો કૌંસમાં x પ્લસ વાય બરાબર 200, ગુણાકારનો 100 છેદમાં જાય તો x પ્લસ વાય બરાબર 200/100. 100 દો 200, તો x પ્લસ વાય બરાબર 2. ચાલો તો તમને x પ્લસ વાય બરાબર કેટલા મળી ગયા, 2. યાદ રાખજો, x માઇનસ વાયની વેલ્યુ 50 મળી ગઈ, x પ્લસ વાયની વેલ્યુ 2 મળી ગઈ. હવે ધ્યાનથી જોજો, બધા જ ધ્યાનથી જોજો. રકમમાં તમને શું કીધું છે કે x માઇનસ વાય જેમ x પ્લસ વાય. તો એનો મિનિંગ એવો થાય, આનો મિનિંગ કેવો થાય તમારો, કે તમારે x માઇનસ વાય ના છેદમાં x પ્લસ વાય બરાબર, બોલો x માઇનસ વાયની વેલ્યુ 50 અને x પ્લસ વાયની વેલ્યુ 2. ગુણોત્તર હંમેશા ભાગાકાર સ્વરૂપમાં જ લખાય. x માઇનસ વાય છેદમાં x પ્લસ વાય, x માઇનસ વાયની વેલ્યુ 50, x પ્લસ વાયની વેલ્યુ 2. ચલો 25 દો 50, 2 કા 2, 2 ઉડી જાય એટલે અંશમાં 25 બચ્યા, નીચે 1 બચ્યો. 25 દો 50, 2 કા 2, 2 ઉડી ગયા, તો અંશમાં 25 છેદમાં 1. ચલો x માઇનસ વાયની વેલ્યુ 25 જેમ x પ્લસ 1ની વેલ્યુ x પ્લસ વાયની વેલ્યુ 1. તો આ રીતના તમારો જવાબ બને 25/1. યાદ રાખજો, x માઇનસ વાયની વેલ્યુ 25 અને x પ્લસ વાયની વેલ્યુ +1. તો 25/1 આ તમારો જવાબ, એ ઓપ્શન. ચાલો ત્યાર પછીનો સવાલ. રકમના અંદર તમને કીધું છે
કે સચિનની ઉંમર વાય વર્ષ પહેલાં એક્સ વર્ષ હતી, તો 4 વર્ષ પછી તેની ઉંમર ખાલી જગ્યા વર્ષ થશે. ચલો ધ્યાનથી જોજો. આપણે સચિનની ઉંમરને ધારો કે ઝેડ લઈ લઈએ. શું લઈ લઈએ? ઝેડ. હવે રકમમાં શું કહે છે તે જોજો. સચિનની ઉંમર વાય વર્ષ પહેલાં કીધું હોય તો જો સચિનની હાલની ઉંમર ઝેડ છે અને વાય વર્ષ પહેલાં કીધું એટલે પહેલાં એટલે માઇનસ કેટલા વર્ષ, તો કે વાય વર્ષ. અને શું કીધું છે કે વાય વર્ષ પહેલાં એક્સ વર્ષ હતી, તો બરાબર એક્સ મૂકી દો. યાદ રાખજો, સચિનની ઉંમરને મેં ઝેડ ધારી છે, તો હાલની ઉંમર ઝેડ. વાય વર્ષ પહેલાં કીધું છે રકમમાં, પહેલાં એટલે માઇનસ અને વર્ષ વાય આપેલો છે એટલે માઇનસ વાય મૂકી દીધું. બરાબર કેટલા વર્ષ હતી? એક્સ વર્ષ હતી, તો બરાબર એક્સ મૂકી દીધું. ચલો આમાં હું ઝેડને કરતાં બનાવી દઉં તો આ માઇનસ વાય જમણી બાજુ પર જાય તો પ્લસ વાય થઈ જાય. તો ઝેડ બરાબર એક્સ પ્લસ વાય, મને આ પદ મળ્યું. ઝેડ બરાબર એક્સ પ્લસ વાય. હવે શું કહે છે રકમમાં જોજો. 4 વર્ષ પછી તેની ઉંમર, 4 વર્ષ પછી તેની ઉંમર. તો ચલો સચિનની હાલની ઉંમર તો ઝેડ છે અને 4 વર્ષ પછી એટલે પ્લસ કરીશ. અને કેટલા વર્ષ પછી કીધા છે? 4 વર્ષ પછી એટલે પ્લસ, અને 4 વર્ષ પછી કીધું છે એટલે +4. યાદ રાખજો, સચિનની હાલની ઉંમર ઝેડ, 4 વર્ષ પછી કીધું છે, પછી એટલે પ્લસ, અને 4 વર્ષ પછી કીધું એટલે +4. ચાલો તો હવે આ ઝેડની વેલ્યુ આ મૂકી દઈએ હું. તો એક્સ પ્લસ વાય વત્તા 4 આ તમારું પદ બન્યું. તો ઓપ્શન આવશે ડી ઓપ્શન, એક્સ પ્લસ વાય પ્લસ 4. સમજાયો દાખલો? સચિનની ઉંમર ઝેડ વર્ષ ધારી લો, એમાં એવું કીધું કે વાય વર્ષ પહેલાં એટલે માઇનસ વાય બરાબર શું હતી? એક્સ વર્ષ હતી, એટલે બરાબર એક્સ. માઇનસ વાયને જમણી બાજુ પર લઈ જાઓ તો પ્લસ વાય થઈ જાય, એટલે ઝેડ બરાબર એક્સ પ્લસ વાય થઈ ગયું. અને હવે એવું કહે છે કે 4 વર્ષ પછી તેની ઉંમર, તો સચિનની ઉંમર હતી ઝેડ વર્ષ, 4 વર્ષ પછી એટલે +4 કરવાના, એટલે ઝેડ +4. ઝેડની વેલ્યુ એક્સ પ્લસ વાય મૂકી દો, એટલે એક્સ પ્લસ વાય વત્તા 4 આ તમારો જવાબ. ચલો ત્યાર પછીનો સવાલ નંબર 4. ચલો બહુ સિમ્પલ છે. તમને એવું કીધું છે કે ઝલક દીવાસળીઓની મદદથી નીચે પ્રમાણેની એક તરહ બનાવે છે, જેમાં 97 દીવાસળીઓ છે. કેટલી? 97 છે. તો ખાલી જગ્યા ક્રમની આકૃતિ બને. ચલો પહેલાં તો સમાંતર શ્રેણી બનાવો. જો દીવાસળી મેચ કરો 1, 2 અને 3, એટલે પહેલું પદ તમને મળી ગયું 3 અલ્પવિરામ. ચલો બીજા આકૃતિમાં કેટલી દીવાસળી છે ચેક કરો. 1, પછી 2, પછી 3, 4 અને 5. આ જે કાળા દોટ દેખાય છે ને, કાળા દોટ, એને ગણો એટલે તમને દીવાસળી બરાબર દેખાશે. તો બીજું પદ મળ્યું તમને 5. અને હવે ચલો 1, 2, 3, 4, 5, 6 અને 7, એટલે ત્રીજું પદ મળ્યું તમને 7. અને કુલ દીવાસળી તમને રકમમાં આપી છે 97. હવે કયા ક્રમની આકૃતિ પૂછે? ક્રમની આકૃતિ પૂછી હોય એટલે પદ શોધવાનું છે. તો યાદ રાખજો, આ તમારું પ્રથમ પદ A1, આ તમારું બીજું પદ A2 અને આ તમારું અંતિમ પદ જેને AN કહેવાય. શું કહેવાય? AN. ચલો પદ શોધવાનું સૂત્ર AN બરાબર A વત્તા n-1 ઇન્ટુ ડી. એનની વેલ્યુ 97, એની વેલ્યુ 3, એન શોધવાનું છે, ડીની વેલ્યુ, ડી સામાન્ય તફાવત શોધી નાખો. A2માંથી A1 બાદ કરવાનું,
બીજા પદમાંથી પહેલું પદ ડી બરાબર A2 ની વેલ્યુ 5, A1 ની વેલ્યુ 3, તો ડી બરાબર 5માંથી 3 જાય તો 2. ચલો ડીની વેલ્યુ 2 મૂકી દો. ચલો +3 ડાબી બાજુ પર જાય તો -3, 97 - 3 બરાબર n-1 ગુણાકારમાં 2. 97માંથી 3 જાય તો 94 બરાબર n-1 × 2. ગુણાકારનો 2 94ના છેદમાં જાય તો 94/2 = n-1. ચલો 4 દુ 8, 7 દુ 14, 47 દુ 94 થાય તો 47 બરાબર n-1. -1 ડાબી બાજુ પર જાય તો +1 થઈ જાય. 47 + 1 બરાબર n, તો 47 + 1 48 બરાબર n. તો n બરાબર 48, તો જવાબ આવશે આકૃતિ 48. આ તમારો જવાબ આવે ડી ઓપ્શન. ચલો ત્યાર પછીના સવાલો. ત્યાર પછીનો જે સવાલ છે એ અગાઉ તમને પૂછાઈ ગયેલો છે પેપરમાં. 1 અલ્પવિરામ 2 અલ્પવિરામ 3 એનનો મધ્યક સૂત્ર તમારું સી ઓપ્શન n+1/2. સૂત્ર યાદ રાખવાનું બરાબર. n મધ્યક માટેનું પૂછાય તો n+1/2. ચલો નંબર 6. આ પણ આવી ગયેલો દાખલો જ લાગે છે, ચેક કરી જોઈએ. UI બરાબર xi - 25 છેદમાં 10. ચાલો યુઆઈનું જે સૂત્ર આવે તમારું એ આવે xi - a છેદમાં h. એટલે આ તમારો a એટલે ધારેલો મધ્યક કહેવાય. તો એનો મતલબ કે 20 એ તમારા એની વેલ્યુ છે અને આ h તમારો વર્ગ લંબાઈ કહેવાય. એટલે વર્ગ લંબાઈ hની વેલ્યુ 10. ચલો રકમમાં તમને સિગ્મા FIUI આપી દીધેલો છે 20. સિગ્મા FI બરાબર 100 અને મધ્યક x' શોધવાનું કીધું છે. ચલો પદ વિચલનનું સૂત્ર વાપરવાનું, કેમ કે FIUI કીધું છે. x' બરાબર a વત્તા સિગ્મા FIUI છેદમાં સિગ્મા FI ગુણ્યા h. x' બરાબર ચલો ધારેલો મધ્યકની વેલ્યુ 25, સિગ્મા FIUI 20, સિગ્મા FI 100 અને વર્ગ લંબાઈ hની વેલ્યુ 10. ચલો આ મીંડું ગયું, આ મીંડું ગયું, આ મીંડું ગયું, આ મીંડું ગયું. તો ફાઇનલી x' બરાબર આ 25 વત્તા કેટલા વધ્યા 2. તો x' બરાબર 25 + 2 27. તો 27 ઓપ્શન છે તમારો એ ઓપ્શન. કયો ઓપ્શન? એ. ચલો ત્યાર પછીનો સવાલ નંબર 7. રકમમાં કીધું છે 3 અવિભાજ્ય ધન પૂર્ણાંકો. જો અવિભાજ્ય ધન પૂર્ણાંકો કીધા છે ABC હોય તો તેનો લસા યાદ રાખજો. 3 અવિભાજ્ય સંખ્યાનો ગુસા કહીને, 3 અવિભાજ્ય સંખ્યાનો ગુસા તો જવાબ 1 આવે. પણ લસાની વાત કરે છે તો યાદ રાખવાનું લસામાં તમને 3 સંખ્યા જે આપેલી હોય ને એ 3 સંખ્યાનો ગુણાકાર કરવાનો. તો 3 સંખ્યા તમને આપી છે A ગુણ્યા B ગુણ્યા C. તો 3નો ગુણાકાર કરીએ તો ABC થાય. જો લસા કીધું છે રકમમાં, એટલે જે સંખ્યા તમને આપી છે 3 એને 3નો ગુણાકાર કરવાનો. તો A ગુણ્યા B ગુણ્યા C એટલે ABC થઈ જાય. તો ABC તમને ઓપ્શન આપ્યો છે. ઓકે.
ચલો ત્યાર પછી બંને રેખાઓ ભિન્ન હોય અને એક બિંદુમાં છેદતી હોય. ચલો છેદતી હોય એટલે છેદતી રેખાની વાત કરે છે. છેદતી રેખાના ઉકેલ કેવા મળે? અનન્ય ઉકેલ મળે. કેવા ઉકેલ મળે? અનન્ય. એક અને માત્ર એક જ. છેદતી રેખા કીધું છે એટલે અનન્ય ઉકેલ આવે. એક અને માત્ર એક જ. ચલો નંબર 9 રકમમાં AN બરાબર 5 માઇનસ 11N આપેલું છે. તમારે સામાન્ય તફાવત D શોધવાનું છે. ચલો D માટેનું સૂત્ર શું આવે? તો કે A2 માઇનસ A1. બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું. તો ચલો A2 અને A1 શોધવું પડે. તો N બરાબર 1 લેતા ચલો આ AN વાળું જે પદ આપ્યું છે એમાં N બરાબર તમારે 1 મૂકી દો. તો A1 બરાબર 5 માઇનસ 11 કૌંસમાં 1. A1 બરાબર 5 માઇનસ 11 એકા 11. તો A1 બરાબર 5માંથી 11 જાય તો -6. આ દાખલો પણ આગળ પેપરમાં આવી ગયો છે. ઓકે ચલો હવે A1ની વેલ્યુ તો તમને મળી ગઈ -6. હવે એવી રીતના જ A2 શોધવા માટે તમારે N બરાબર 2 લેતા. ચલો અગેન Nનું જે પદ આપ્યું છે એમાં N બરાબર 2 મૂકી દો. તો A2 બરાબર 5 માઇનસ 11 કૌંસમાં 2. તો A2 બરાબર 5 માઇનસ 11 દુ 22. તો A2 બરાબર 5 માઇનસ 22 -17. ચલો તો મૂકી દઈએ D બરાબર A2ની વેલ્યુ -17 માઇનસ A1ની વેલ્યુ -6 કૌંસમાં મૂકી દેવાનું. D બરાબર -17 બોલો માઇનસ માઇનસ પ્લસ 6. તો D બરાબર માઇનસ પ્લસ માઇનસ 17માંથી 6 જાય તો 11. મોટા પદનું ચિહ્ન માઇનસમાં છે તો જવાબ -11. આ તમારો બને. 17 તમારું માઇનસમાં છે એટલે જવાબ તમારો Dની વેલ્યુ -11 આવે. ચલો ત્યાર પછીનો સવાલ. 11મા સવાલમાં તમને 10મા સવાલમાં તમને કીધું છે ત્રિકોણ ABC છે. ત્રિકોણ A B અને C છે. AM તમને વેગ કીધો છે તો આમાં AM તમને વેગ દોરી દીધો. ત્યાર પછી CN પણ વેગ છે તો આ CN માટે પણ મેં વેગ દોરી દીધો. હવે એવું કહે છે કે AB આ આખો AB તમારો 12, આ આખો BC તમારો 15 અને AMની વેલ્યુ 9.6 આપેલી છે. તો CN શોધવાનું કીધું છે. ચલો CN શોધવા માટે કીધું છે તો આપણે સૌથી પહેલાં જે ક્રિયા કરવાની છે તે ત્રિકોણ ABC માટે કરીશું આપણે. તો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ આવો કોન્સેપ્ટનો દાખલો આપણે આગળ કરી ગયા. ઓકે ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા બોલો પાયો તમારો BC કહેવાય અને વેગ તમારો AM વેગ કહેવાય. ચલો 1/2 BC કેટલો? તો કે BC તમને રકમમાં આપ્યું છે 15. AM કેટલો? તો કે 9.6. ચલો સાદુરૂપ આપવાનું આપણે. ધ્યાનથી જોજો.
9.6 છે અને 2 છે. પહેલાં પોઈન્ટ કાઢી નાખું છું તો દાખલો ઇઝી પડશે. 9.6માંથી પોઈન્ટ કાઢીએ તો 96/10. પોઈન્ટ પછી એક આંકડો છે ને એટલે છેદમાં 10 મૂકી દેવાના. ચલો સાદુરૂપ આપી દઈએ. 4 દુ 8, 1 8 દુ 16, 48 દુ 96. ઓકે. ત્યાર પછી 5 તાલી 15 અને 5 દુ 10. 5 5 ગયા તો 3 ગુણ્યા 48/2. 24 દુ 48. તો ફાઇનલી 24 ગુણ્યા 3. 24 તાલી કેટલા થાય? 4 તાલી 12, વધી પડી 1, 3 દુ 6 ને 1 7. 24 તાલી 72. તો આ ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ તમને મળી ગયું 72. હવે ધ્યાનથી જોજો. ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણની પરિમિતિ. તો ત્રિકોણની પરિમિતિનું સૂત્ર 3 3 બાજુઓનો સરવાળો AB વત્તા BC વત્તા AC. ચલો ત્રિકોણનું ક્ષેત્રફળ 72 બરાબર 3 3 બાજુઓનો સરવાળો. તો આપણી પાસે બે જ બાજુ છે તો મૂકી તો દઈએ. ABની વેલ્યુ 12, BCની વેલ્યુ 15, AC શોધી નાખું. તો 72, 12 અને 15 27, 27 વત્તા AC. ચલો +27 ડાબી બાજુ પર જાય તો -27. 72 - 27 બરાબર 80. 72માંથી 27 જાય તો 45 બરાબર 80. ચલો એસીની વેલ્યુ 45 મળી ગઈ બરાબર. હવે ધ્યાનથી જોજો. તમારે CN શોધવાનું છે, રાઈટ? CN શોધવાનું ને. તો હવે તો મારી પાસે પરિમિતિ તો આવી જ ગઈ છે. બહુ સિમ્પલ દાખલો છે, ધ્યાનથી જોજો. આટલું કર્યા પછી હવે એક છેલ્લું સ્ટેપ તમારે કરવાનું, ધ્યાનથી જોજો. જે આપણને જોઈતું તે બધું બોર્ડ પર છે જ. તો મારે હવે શોધવાનું શું છે? CN. તો આ વેગ શોધવાનું છે મારે. અને ABની બાજુ તો છે જ મારી પાસે. અને 3 3 બાજુઓનો સરવાળો પણ મારી પાસે છે. જો AB 12, BC 15, એક જ મિનિટ. AB 12, BC 15 વત્તા AC 45. તો 3 3 બાજુઓનો જો હું સરવાળો કરું તો મને મળશે 72. કેટલા મળશે? 72 મળે. હવે ધ્યાનથી જોજો, બહુ સિમ્પલ દાખલો. ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ બરાબર, ધ્યાનથી જોજો, પાયો તમારો AB ગુણ્યા વેગ તમારો CN ગુણ્યા 1/2. થોડું સૂત્ર ઉલટું લખાઈ ગયું છે. પહેલાં 1/2 આવે, પછી આવે પાયો AB અને પછી વેગ આવે CN. ઓકે. ચલો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ તમને મળ્યું 72. ચલો સિમ્પલ સાદુરૂપમાં કિંમતો મૂકી દો. 72 બરાબર 1/2 ગુણ્યા ABની વેલ્યુ 12 ગુણ્યા CN શોધવાનો છે. 6 દુ 12. 72 બરાબર 6 ગુણ્યા CN, ગુણાકારનો 6 છેદમાં જાય. 72/6 બરાબર CN.
12 છંગ 72. તો લો CN તમને કેટલો મળી ગયો? 12. છે કોઈ ડાઉટ? સિમ્પલ. એક કામ કરજો છોકરાઓ, આ દાખલામાં છે ને મેં તમને પહેલાં જે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ શોધાડ્યું, બરાબર? ત્યાં 72 આવી ગયેલો ને. પછી તમને ખબર હોય તો આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર પરિમિતિનો સરવાળો કરેલો. તે પરિમિતિવાળો કોન્સેપ્ટ નહીં કરતા, ડાયરેક્ટ આનાથી જ ચાલુ કરી દો દાખલો, બરાબર? એ વચ્ચેનો કોન્સેપ્ટ નહીં લખતા, કેમ કે જવાબ તો માત્ર તમારે CNના સ્વરૂપમાં જ જોઈએ છે ને, બરાબર? એટલે તમારો ત્રિકોણ એબીસીનું જે ક્ષેત્રફળ આવેલું 72 તે, અને સૂત્ર મૂકી દો આ વાળું બેઠું તમારે. વચ્ચેનું જે આપણે પદ કરેલું ને, જે 45 લાવેલા AC બરાબર, એ AC બરાબર 45 નહીં લાવે તો ચાલે. માત્ર શરૂઆતનો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ વાપરો જે તમને 72 મળ્યું, અને પછી આના માટે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેગનું સૂત્ર વાપરી લો. ઓનલી બે પદ જ કરજો, AC શોધવા નહીં જતા, બરાબર? દાખલો ઓકે છે. ચાલો, જેટલો દાખલો તમારો શોર્ટ બને એટલું યાદ રાખવાનું, કેમ કે MCQ છે, વધારે સમય લેશે. ઓકે, એટલે જેટલું શોર્ટ મેથડ આવે એટલી ટ્રાય કરવાની. એમ જો તમે આખો દાખલો ગણો તો એ સાચો જ કહેવાય, પણ ટાઈમ બચાવવા માટે તમારે AC નહીં શોધવાનું, કેમ કે AC વગર પણ તમારો જવાબ આવી જાય છે, બરાબર? એટલે બધું શોધવા નહીં જવાનું, ડાયરેક્ટ પદ પર જ જવાનું. ચલો, ત્યાર પછીનો સવાલ 11મો. જવાબ આવશે તમારો અહીંયા 12. ચલો, 11મો સવાલ. બિંદુ A બિંદુ તરીકે 0 0 અને B બિંદુ તરીકે -5 અને 12. આ પાછો આવી ગયો સવાલ. ચલો ફટાફટ કિંમત મૂકી દઉં છું. ABનો વર્ગ બરાબર આ x1 આ y1 આ x2 આ y2. ડાયરેક્ટ કિંમત મૂકું છું. 0 - -5 કૌંસ પૂરો આખાનો વર્ગ, 0 - 12 કૌંસ પૂરો આખાનો વર્ગ. AB² બરાબર કૌંસમાં 0 -+5 આખાનો વર્ગ વત્તા 0માંથી 12 જાય -12 આખાનો વર્ગ. ABનો વર્ગ બરાબર 0 + 5 5 આખાનો વર્ગ વત્તા -12 આખાનો વર્ગ. ABનો વર્ગ બરાબર 5નો વર્ગ 25 વત્તા 12નો વર્ગ 144. તો ABનો વર્ગ બરાબર 25 + 144 169. તો AB બરાબર વર્ગ સામે જઈને વર્ગમૂળ બની જાય, વર્ગમૂળમાં 169. તો AB બરાબર વર્ગમૂળમાં 169 કોની વેલ્યુ કહેવાય? 13ની વેલ્યુ કહેવાય. એટલે જવાબ આવશે તમારો એક જ મિનિટ છોકરાઓ, આ દાખલો તો આપણે બીજો ગણી નાખ્યો. આ આપણો પ્રશ્નપત્ર 2નો દાખલો કરી નાખ્યો મેં, 11મો, બરાબર? એટલે હવાના કારણે પેપર સેટમાં પ્રશ્ન 3ની જગ્યાએ પ્રશ્ન 2નું પેજ ઓપન થઈ ગયું, પ્રશ્નપત્ર 2નું, એટલે એમાંનો 11મો સવાલ લખાઈ ગયો, બરાબર? કંઈ વાંધો નહીં, ચેકીને પાછો કરી નાખીએ આપણે જે રૂટીન પેપર સેટમાં છે તેનો. શું છે, હવા વધે છે અહીંયા, એટલે પેપર ઉડી રહેલા છે. ચાલો, તો હવે રૂટીન સવાલ કરીએ. 11મો સવાલ. ખબર નહીં હતી કે પેપર ચેન્જ થઈ ગયું છે. 11મો સવાલમાં ચલો, A બિંદુ તમને આપેલો છે A અને B, અને B બિંદુ તમને આપેલો છે PQ. રેખાખંડનું 1:1 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુનું યામ શોધો. ચલો, આ તમારો x1, આ y1, આ x2, આ y2, આ m1 અને આ તમારો m2. ચલો, વિભાજન બિંદુનું યામ સૂત્ર વાપરી લો. P(x) y બરાબર સૂત્ર તમારું m1 x2 વત્તા m2 x1 આખાના છેદમાં
m1 વત્તા m2 અલ્પવિરામ m1y2 વત્તા m2y1 આખાના છેદમાં m1 વત્તા m2. ચલો p કૌંસમાં x અલ્પવિરામ y બરાબર, ચલો m1 ની વેલ્યુ 1 કૌંસમાં x2p, m2 ની વેલ્યુ 1 કૌંસમાં x1 ની વેલ્યુ a છેદમાં m1 1 વત્તા 1 અલ્પવિરામ m1 ની વેલ્યુ 1 y2 ની વેલ્યુ q વત્તા m2 1 કૌંસમાં y1 ની વેલ્યુ b છેદમાં m1 ની વેલ્યુ 1 વત્તા m2 ની વેલ્યુ 1. તો p કૌંસમાં xy બરાબર, ચલો p ગુણ્યા 1 p વત્તા a ગુણ્યા 1 a છેદમાં 1 વત્તા 1 2 q વત્તા 1 q વત્તા b ગુણ્યા 1 b છેદમાં 1 વત્તા 1 2. તો આ તમારો વિભાજનનું યામ. તો આવો ઓપ્શન તમને દેખાશે. આ પહેલો ઓપ્શન જોઈ લો. ઓકે, p વત્તા એ લખો કે a વત્તા p લખો, બંને એક જ કહેવાય. ને b વત્તા q લખો કે q પ્લસ b લખો, એક જ કહેવાય. ચલો ત્યાર પછી 12મો સવાલ. સમતોલ પાસા પર અંક 4 મળવાની સંભાવના. ચલો એક વખત સમતોલ પાસાને ઉછાળવામાં આવે તો કુલ પરિણામની સંખ્યા 6. હવે એ 6માં 1 2 3 4 5 અને 6 આવે. બોલો એમાં 4 અંક આવે તો 4 કેટલી વાર આવે? 1 થી 6માં 4 એક જ વાર આવે. તો જવાબ તમારો 1/6. જવાબ તમારો 1/6. ચલો ત્યાર પછી નેક્સ્ટ 13મો સવાલ. પાઈ એ સમય સંખ્યા છે, વિધાન ખોટું, કેમ કે પાઈ અસમય સંખ્યા છે. ત્યાર પછીનો સવાલ નંબર 14. ત્રિઘાત બહુપદીને મહત્તમ શૂન્ય 3 હોય છે, વિધાન સાચું. ત્રિઘાત બહુપદી કીધી છે એટલે વિધાન સાચું આવે. ચલો ત્યાર પછી x બાર બરાબર a વત્તા સિગ્મા fi di છેદમાં સિગ્મા fi એ મધ્યક શોધવાની સીધી રીત છે, વિધાન ખોટું છે. di આવે એટલે ધારેલા મધ્યકની રીત છે, યાદ રાખજો. સીધી રીત નહીં આવે, ધારેલા મધ્યકની રીત આવે. બરાબર. ચલો 16મો સવાલ. કોઈપણ ઘટનાની સંભાવનાનું મૂલ્ય -1 હોઈ શકે, વિધાન ખોટું. યાદ રાખજો 0 અને 1ની વચ્ચે જ આવે. ઋણ સંખ્યા ક્યારે પણ પોસિબલ નથી. ઓકે, એટલે વિધાન ખોટું છે. ત્યાર પછી 17મો સવાલ. સુરેખ બહુપદીનો આલેખ રેખા આવે. શું આવે? રેખા. સુરેખ બહુપદીનો આલેખ રેખા આવે. ચલો ત્યાર પછી 18મો સવાલ. ત્રિકોણ ABC એને સમાંતર, જો BC ને સમાંતર DE આપેલું છે. આ BC છે ને, એને સમાંતર એક રેખા તમારે દોરવાની DE. ચલો વેલ્યુમાં ADનું માપ 2.4, DBનું માપ 3.6. તો બોલો આખો AB તમારો કેટલો થાય? બંનેનો સરવાળો કરો. 3.6 અને 2.4 નો સરવાળો કરો તમે તો એ પદ તમારું બની જાય 6. ઓકે, 3.6 વત્તા 2.4 થઈ જાય 6. ચલો હવે એસીનું માપ, આખું એસી તમને આપેલો છે 5 અને તમારે એ શોધવાનું છે. ચલો સૂત્ર બહુ ઇઝી છે. AD ના છેદમાં આખો AB બરાબર એ ના છેદમાં આખો એસી. ચલો ADનું માપ 2.4, ABનું માપ 6, એનું માપ શોધવાનું છે.
એસીનું માપ 5 સાદુરૂપ આપીએ. આ 5નો ગુણાકાર 2.4 સાથે કરો. 2.4 ગુણ્યા 5 આખાના છેદમાં 6 બરાબર AE. 2.4નો ગુણાકાર 5 સાથે કરવાનો. 2.4 ગુણ્યા 5 આખાના છેદમાં 6 બરાબર AE. ચલો સાદુરૂપ પોઈન્ટ કાઢી નાખીએ તો 24 ગુણ્યા 5 છેદમાં, બોલો પોઈન્ટ પછી એક આંકડો આપેલો છે એટલે છેદમાં 10 ગુણ્યા 6. યાદ રાખજો 5નો ગુણાકાર 2.4 સાથે કરીએ એટલે આ વાળું પદ બને. આપણે AE ને કરતા બનાવવાનો. શું બનાવવાનો? કરતા. ચલો 6 ચોક 24, 5 દો 10, 2 દો 4. લો તો તમને AE મળી ગયો 2. AE તમને કેટલો મળી ગયો? 2. સમજાયું ને કેવી રીતના ઉડાવ્યું? અગેન એકવાર જોઈ લેજો. નેક્સ્ટ ટાઈમ પાછું જોઈ લો. એકવાર ઉડાવું છું તે જોઈ લેજો કેવી રીતના ઉડાવવાનું. 6 ચોક 24, 5 દો 10, 2 દો 4. તો હવે તમારી પાસે બચ્યો AE બરાબર 2 સેમી. તો આ તમારો જવાબ. બોલો આવડી જાય? ચાલો ત્યાર પછીનો સવાલ. મધ્યવર્તી સ્થિતિમાનનો 3 માપો, મધ્યક, મધ્યસ્થ અને બહુલક વચ્ચેનો પ્રયોગમૂલક સંબંધનું સૂત્ર તમારી પાસે છે. Z બરાબર 3m - 2x બાર. આ સૂત્ર છે તમારું. Z એટલે બહુલક, 3 m એટલે મધ્યસ્થ, -2 x બાર એટલે મધ્યક. તો આ છે તમારું સૂત્ર. Z બરાબર 3m - 2x બાર, બહુલક બરાબર 3 કૌંસમાં મધ્યસ્થ -2 કૌંસમાં મધ્યક. ચલો એક પાસાને 2 વખત ઉછાળવામાં આવે તો કુલ કેટલા પરિણામ મળે? એક પાસાને 2 વખત ઉછાળવામાં આવે તો કુલ 36 પરિણામ મળે. કેટલા? 36. ચલો ત્યાર પછીનો સવાલ. 2x - 7નો આલેખ. બાળકો આ સુરેખ બહુપદી છે. આ સુરેખ બહુપદી છે તો એનો આલેખ હંમેશા રેખા મળે. 21વામાં C ઓપ્શન. ચલો x² - 5x + 6 દ્વિઘાત બહુપદી છે તો દ્વિઘાત બહુપદીનો આલેખ પરવલય મળે. શું મળે? પરવલય. તો 22વામાં A ઓપ્શન આવે. ચલો 52 પત્તામાંથી એકો નીકળે તેની સંભાવના કેટલી? તો છેદમાં કુલ પત્તા 52, એકો મળે તો 52 પત્તામાં કુલ 4 એકા આવે તો 4 એકા 4, 13 ચોક 52, 4 4 ગયા, જવાબ 1/13. તો 23માંનો જવાબ આવશે C ઓપ્શન. આવો દાખલો આગળ પૂછાઈ ગયેલો છે બરાબર પેપરમાં. તો 23માંનો જવાબ આવશે C ઓપ્શન. અને છેલ્લે 52 પત્તામાંથી એકો ન નીકળે. ચલો કુલ પરિણામની સંખ્યા 12 બરાબર. 52 પત્તામાંથી એકો ન નીકળે તેવું કીધું છે તો કુલ પત્તા 52, એમાંથી 4 એકાને કાઢી નાખો તો 48 પત્તા કુલ બચે. 52 પત્તામાં એકો ન મળે તો 52 પત્તામાં 4 એકા કાઢી નાખો તો 48 પત્તા કુલ બચે. 48/52, 12 ચોક 48, 13 ચોક 52, 4 4 ગયા, 12/13. તો 24માંનો ઓપ્શન આવશે 12/13, સેકન્ડ ઓપ્શન B. તો આવી રીતના તમે બધા દાખલા ગણી શકો છો. અને યાદ રાખજો તમારા 24 MCQમાંથી એકાદ 2 સવાલ તમારો લાંબો આવશે જ, એટલે પ્રિપેર રહેવાનું બરાબર. ચાલો.